ફિલહાલ તો પાછા એ જ રોડ આવી ગયા છે. આ ગાડી છે અને આ રિક્ષા જો બિચારા રિક્ષાની હાલત જો આખી ઊંધી પડી સાઈડમાં મૂકી બધા. બધાને કેમ છો? બધા મજામાં ને આપણો વ્લોગ જોતા એ બધા એકદમ મજામાં જોઈએ. આપણે આજે ફરી પાછો વ્લોગ કરીને શરૂ. તમને ખબર જ છે કોઈ થોડાક દિવસ વ્લોગ નહોતો બનાવતો એનું રીઝન મેં શોર્ટ્સમાં મૂકી દીધું હતું. ફિલહાલ તો આપણે જઈએ છીએ આપણી એમટી લઈને અમરેલી. ફાઇનલી હવે આપણે નીકળી જઈએ પ્રિન્સ પેન લેવાનું. પ્રિન્સ પેન લઈને નીકળી જઈએ અમરેલી. જો પ્રિન્સ ભાઈ મસ્ત મજા નાઈને તૈયાર થઈ ગયા છે ને એને લઈને જવાનું છે અમરેલી. તારે ફોન સાચવો પડશે વ્લોગ તારે બનાવવાનો આજથી તારી જવાબદારી. તો અત્યારે પેલા પપ્પાની બેંકે નીકળી જાય ત્યાંથી ચેક લઈને પછી જવાનું છે અમરેલી. ઉભા થઈ ગયા છે હવે મિત્રો. પેટ્રોલ પુરાવીને આપણે નીકળી ગયા કન્ટિન્યુ અમરેલી બાજુ. અને અહીંયા છે ને હંમેશા રોડ નું કામ હાલતું છે. હમણાં કેટલા ટાઈમ ત્યાં જાવ ને રોડ નું કામ જ હાલે છે. હું ને પ્રિન્સભાઈ ફાઇનલી લીવર નીકળી ગયા. 5:30 પેલા ત્યાં પહોંચવાનું છે. ભાઈ કાંઈ છેલ્લા 12 વાગી જાય છે. 12 વાગી જાય અડધી કલાક છે. ચાલો કેમ પૂછીએ તમને દેખાડો. એક્ઝેક્ટ 12 છે. રસ્તામાં થઈ ગયું છે એક્સિડન્ટ લઈને ઉભા છે. ફાઇનલી તો તમે જોયું એમ કે રસ્તામાં એક્સિડન્ટ થયું એટલે આપણે અમરેલી પહોંચવા વાર લાગી પણ આપણે ફિલહાલ કામ પતાવી લીધું છે ને આપણે બ્લોગ નહોતો બનાવવાનો. ફૂલ ઉતાવળેથી એક વખત પેલા પહોંચવાનું હતું એટલે કામ પતાવીને હજી બીજી જગ્યાએ જવાનો સ્ટેમ્પ કર્યો હતો. ત્યાં પેલા જઈ અને હું ના આપે સોડા પી લઈ આનું ઉલટી જ થઈ એક્સિડન્ટ જોઈને. કા ફાઇનલી મિત્રો હવે આપણું કામ બધું પતી ગયું ને હું પ્રિન્સભાઈ પાછા બગેસરા જવા નીકળી જાય છે. એક્સિડન્ટ થઈ ગયું જોરદાર રસ્તામાં. ભાઈ બચી જાય ને તો સારું. બહુ અઘરું હતું. આને તો ભાઈ ચક્કર આવવા મીઠા હતા. ભાઈ ફોટો ઉલટી કરતા હતા. અહીંયા છે એક મસ્ત મજાનું મંદિર એટલે અહીંયા દર્શન કરી લીધા આપણે. અને હનુમાન દાદાની સૌથી મોટી મૂર્તિ છે પહેલા સૌથી મોટી એટલે અમરેલીમાં. તો હવે નીકળી જાય કન્ટિન્યુ બગસરા. ફિલહાલ તો પાછા એ જ રોડ આવી ગયા છે. આ ગાડી છે અને આ રિક્ષા જો બિચારા રિક્ષાની હાલત જો આખી ઊંધી પડી સાઈડમાં મૂકી બધા. ઓહો આપણે છે ને એક્સિડન્ટ વાળી જગ્યાએ થોડાક આગળ હાલી લીધું છે. નાના જો પગ થોડાક દુખવા માંડ્યા હે. ગાડી જેવી છે કે આમાં બધું દુખે એટલે આપણે પગ મોકળા કરવા થોડીક વાર બેઠા અને ઉલટી થવા માંડ્યા બધું જોઈને. હાલો અહીંથી કન્ટિન્યુ બગસરા બાજુ નીકળી જાય ને થોડાક સિનેમેટિક એન્જોય કરો. તો બહુ જાજા તો સિનેમેટિક આપણે નહીં ઉતારી એકાદ બે ઉતાર લઈએ એટલે વ્લોગમાં મજા આવે તમને પણ કન્ટિન્યુ હવે બગસરા જઈને એકાદું સિનેમેટિક તમે એન્જોય કરો પછી બગસરા જઈને ગયા સીધા. હેલો બગસરા પહોંચી ગયા. પ્રિન્સભાઈ ની ઘરે જઈને ઉતાર્યો છે ને હું ઘરે જાઉં છું ને ઓલા ઘરે નો જાઉં ને જપુસ તો મિત્રો હવે હું આવી ગયો ઘરે અને આમ જોવા બધા અને વિશુ આવ્યો છે. ફાઇનલ મિત્રો હવે મસ્ત મજાનું જમી લીધું છે ને આપડા જો થોડું કચું કામ લઈ આવ્યા છીએ અમરેલી. અને કાલે પાછો ધક્કો થાય અમરેલી દેવા જવા માટે. અને ભાઈ જે એક્સિડન્ટ જોઈ નાખ્યું છે આપણે પણ તો હવે તમે ગાડી આપવાનું થોડુંક ધ્યાન રાખીએ બધાને આવી રીતે એક્સિડન્ટ ન થાય. બહુ બહાટી જતા નહીં બધા ભાઈ ઘરે બધા રાહ જોતા હોય. ચાલો આપણે જઈએ સારા ઘરે મિનિટ રમવા નહીં પેલા આપણું આ કામ પતાવવાનું નથી પતાવતા હોઈએ. ચાલો ચાલો મસ્ત મજાનું વાતાવરણ છે. મિત્રો આપણે આવી ગયા. કોને ફોન કરવાનો છે? તે ચાંદલો કર્યો છે. અને મિત્રો હવે ગેમ રમીને આવી ગયો છું ઘરે ને મસ્ત સુઈ જવું છે. કલાક 2 કલાક 5 વાગી ગયા એટલે 6-6:30 સુધી સુઈ જાવ પછી નાસ્તો કરવા જાય છે ને પછી કરીશ લાઈવ આપણે રોજની જેમ. તો ફૂલ થઈ ગયો. તમને ખબર છે કે સવારે અમરેલી ગયો તો ત્યાંથી આવ્યો ને પછી બધું કામકાજ કર્યું થાકી ગયો માણસ તો સુઈ જાય. 2000 years later. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સુઈને ઉઠીને તૈયાર થઈ ગયો છું ને હવે આપણે જવાનું છે પ્રિન્સભાઈ ના ઘરે લેવા કારણ કે આપણે આજથી ચેલેન્જ કરવાનો કન્ટિન્યુ. એટલે આપણે આજે 20મા દિવસનો શૂટ કરશું કારણ કે મને ખબર છે કે 20મા દિવસમાં મેં અપડેટ નહોતો દીધો. ઇમરજન્સી નો ખાલી વાત જ કરી હતી. તો આજથી પાછું 20મા દિવસનો શોર્ટ્સ બનાવ્યો અને બધી વસ્તુ આપણે કન્ટિન્યુ કરશું આજથી. તો હવે મળીએ આગળ શું થાય નવા અપડેટ સાથે. જોયું ઘરમાં સીધો બહાર જ એના ઘરે જોયું આમ જો ઉઠીને બે નીકળી ગયા ગામમાં ખોટી આડા શું હાલો ઘરે જાય વિડીયો ઉતારી જો વિડીયો શૂટ કરવા નીકળ્યા. આપણે રોજની જેમ છત ઉપર વિડીયો શૂટ કરવા આવી ગયા છે ને વિડીયો શૂટ કરીને અમારે જવાનું છે. ક્યાં ભાઈ ક્યાં ફોન ભૂંગળા બટેટા મળશે અત્યારે જોઈએ ટ્રાય ધીસ ભૂંગળા બટેકા. મિત્રો જો ઓલા કાઢી લીધી મસ્ત મજાની અત્યારે ના યાર પ્રિન્સ ભાઈ ફોન પડો તમને જોયું આવા બેન એટલે એવું થાય. હવે નીકળી જાય આપણા ગામમાં નાસ્તો ગોતવા. અત્યારે બટેટા મળ્યા નથી આવી જાય પાછા અને વડાપાવ ખાવા જ પડશે. કે છે શું કેસ ભાઈ મને પેલા જ કીધું તું વેલું કરે તો ભૂંગળા બટેટા મળશે. કાંઈ વાંધો નહીં ખદડા વડાપાવ આવી ગયા. મેં તો એક બટકું મારી લીધું. આ તો હજી વાતું જ કરે છે.
કઈક કામ કરે રીલ્સ જોવે છે ભાઈ. આપણે એને વડાપાવ ખાઈ લીધા, રગડા પૂડી ખાવા ગયા, તેનો સીન નથી લીધો ત્યાં. આપણે થોડુંક કામ થાય ને તોય નથી લીધો. તો હવે છે ને દહીં લઈને અમે જઈશ ઘરે અત્યારે પ્રિન્સભાઈ ની ન્યાય એને ઉતારી પછી જાવું મારા ઘરે, ત્યાંથી કરશું લાઈવ. ઉતારી દીધો હું જાઉં. હેલો, લાઈવ માં જોઈન થઈ ગયો. કાંડો થઈ ગયો મિત્રો, ઘરે આવી ગયો ને હવે જાય છે આપણે ઉપર રૂમમાં લાઈવ કરવા માટે. લાઈવ માં બધા જોઈન થજો. આવા ટાઈમે જો લાઈવ કરું છે મોડું થઈ ગયું છે. આપણે આપણી જગ્યા પકડી લીધી. જો આ રહ્યું ટ્રાયપોડ, આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો લાઈવ ચાલુ કરી દઈએ અને મળીએ બ્લોગમાં કન્ટિન્યુ લાઈવ એન્ડ કરીને. અત્યારે હું ફિલહાલ લાઈવ એન્ડ કરીને આવી ગયો છું. વાગી ગયા રાતના 9:45 ના. મસ્ત મને જમી લઈને જમવામાં શું છે એ તમને દેખાડી દઉં. જો પરોઠું બનાવી નાખ્યું છે, શાક લઈ આવે બહારથી, છાશ છે આમાં, જો દાળ ફ્રાય અને હા મેં પડ્યા જીરા રાઈસ અહીંયા રહ્યા. બહુ પાણી વાહે પડ્યા છે અહીંયા. મિત્રો મસ્ત મજાનું તમે જોયું એમ જમી લીધું છે ને વિશ્વી ઘરે આવી ગયા છે. હવે જાય મિનિટ યાર રમવા માટે. સમાધાન વિશ્વના ઘરે ગેમ રમવા. ગોઠવણો વાગ્યો મને માર્યો. જો બામણ ને મારો તો આવું થાય. જો બાબાને લઈ લીધો. કા તું કાઈ વાંધો નહીં, હાજર રાખી તો દિવસ તો પડે છે. હા મિત્રો હવે હું આવી ગયો છું ઘરે. આપડે બ્લોગ ને આયા જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલના નવા બ્લોગમાં. જય શ્રી રામ.